એક સિક્કાની બાજુ કેટલી હોય? 2 હોય. કેટલી હોય? 2. એક છાપ અને એક કાટ, એટલે કે હેડ અને શું હશે? તો કે ટેલ હશે. એનો મતલબ કે એક સિક્કાના પરિણામ કેટલા થયા? 2 પરિણામ થયા વિદ્યાર્થીઓ. હવે જો એક સિક્કાને એક જ વખત ઉછાળવામાં આવે તો કુલ પરિણામ 2 મળે. એક સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે તો 2 નો વર્ગ કરી નાખવાનો 4, એટલે 2 સિક્કા મળે તમને 4. અને જો એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો કુલ પરિણામ મળે 8. એટલે જેટલી વખત ઉછાળવામાં આવે એટલી ઘાત લખી દેવાની. ઓકે. હવે જો 2 વખત ઉછાળવામાં, એક જ વખત ઉછાળવામાં આવશે તો આપણને પરિણામ કેટલા મળશે? હેડ અને ટેલ. જો 2 વખત ઉછાળવામાં આવે તો હેડ અને હેડ, હેડ અને ટેલ, ટેલ અને ટેલ, અને ટેલ અને હેડ. આ રીતના એના પરિણામ મળે. એટલે કે 2 વખત હેડ, 2 વખત ટેલ, ત્યાર પછી હેડ ટેલ અને ટેલ હેડ. આટલા કુલ શક્ય પરિણામો મળે. પરંતુ જો 8 વખત 8 પરિણામ મળે, કેટલા પરિણામ મળે? 8 પરિણામ મળે તો એને કેવી રીતે લખી શકાય? તો હું તમને એના માટે ખૂબ સહેલી અને સરળ રીત બતાવું છું. બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે, એટલે એક સિક્કાને 3 વખત ઉછાળતા, કેટલા વખત ઉછાળતા? 3 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામ, મળતા શક્ય કુલ પરિણામ, કુલ પરિણામ કેટલા હશે? 8 હશે ને? હમણાં મેં કીધું કે 3 વખત ઉછાળવામાં આવે છે એટલે 8 પરિણામ. એને યાદ તમે આવી રીતે રાખજો. એટલે કે જો હું શીખવાડું છું, પહેલા 3 વખત લઈ લેવાનો હેડ, પહેલા હેડની વારી લઈ લેવાની. તો 3 વખત, 2 વખત, 1 વખત અને આજુબાજુ. કેવી રીતે યાદ રાખવાનું? 3 વખત હેડ, 2 વખત હેડ, 1 વખત હેડ અને આજુબાજુ. આ રીતે યાદ રાખવાનું. 3 વખત હેડ, 2 વખત હેડ, 1 વખત હેડ અને આજુબાજુ યાદ રાખવાનું. આ થઈ ગયું હેડનું. આવી જ રીતે શેનું યાદ રાખવાનું? ટેલનું. તો ટેલનું યાદ રાખવા તો હવે લખાવજો તમે. 3 વખત ટેલ, 2 વખત ટેલ, 1 વખત ટેલ અને આજુબાજુ. કુલ પરિણામ થઈ ગયા આપણને 8. યાદ રહ્યા કે નહીં? ખૂબ સહેલી રીતે યાદ રહ્યા કે નહીં? હવે તમે જોઈ શકો છો કે આપણો પ્રશ્ન નંબર અહીંયા હકીકતમાં 1 છે. તો એનો આપણે અહીંયા જવાબ લખીએ તો અહીંયા શું થશે? તો વધુમાં વધુ 2 છાપ મળે. શું લખ્યું છે? વધુમાં વધુ 2 છાપ મળે. જ્યારે આવું પૂછે ને વધુમાં વધુ, ઓછામાં ઓછા, ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાનું. વધુમાં વધુ 2 છાપ મળે. કેટલી છાપ મળે? 2 છાપ મળે. તો અહીંયા શું કરી દેવાનું? તો કે જેટલી વખત અહીંયા જુઓ, છાપ એટલે હેડ અહીંયા કેટલી વખત આપ્યા છે? અહીં આમાં પણ હેડ છે ને? આમાં હેડ છે, આમાં હેડ છે, આમાં હેડ છે, આમાંય છે, પછી આમાં છે, આમાં છે ને આમાં છે. એટલે ટોટલ વધુમાં વધુ કીધા હોય તો 1 વખત હોય તોય લઈ લેવાના. શું કીધું છે? 1 હોય તોય લઈ લેવાના. તો આની અંદર ટોટલ તમે જુઓ તો આમાં હેડ છે, આમાં છે, આમાં છે, આમાં છે, આમાં છે, આમાં છે ને આમાં છે. એટલે ટોટલ કેટલા પરિણામ મળે? 7 મળે. જેથી કરીને અહીંયા આપણે લખીએ તો કે P ઓફ A બરાબર ઘટના A ના શક્ય પરિણામ અને કુલ ઉદ્ભવવાના પરિણામ. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે સૂત્રની અંદર ડાયરેક્ટ તમે P ઓફ A કરીને જવાબ લખશો તો એ વાંધો નહીં. અને અમુક વખત જે છે સ્કૂલની અંદર જુદી રીતે સૂત્ર લખાવતા હોય છે, ટ્યુશનોમાં જુદી રીતે લખાવતા હોય છે. કોઈ ઘટનાના પરિણામ છેદમાં કુલ પરિણામ લખે છે, કોઈ ઘટના એના ઉદ્ભવવાના પરિણામ લખે છે અને
કુલ શક્ય પરિણામો લખે છે આ રીતે, એટલે કંઈ વાંધો છે નહીં. જેથી કરીને P ઓફ A બરાબર કરીને જવાબ કેટલો મળ્યો તમારા 7/, કુલ પરિણામ 8. બસ આટલું જ કરવાનું હતું. હવે શેમાં જોઈએ છે આપણે? બોલો. તો શું કીધું છે? તો કે પ્રશ્ન નંબર 2 માં શું કીધું છે? દાખલા નંબર 2 માં 3 વખત સમાન પરિણામ મળે. 3 વખત સમાન પરિણામ મળે. કેવા મળે? સમાન. આમાં તમે જોઈ શકો છો સમાન કઈ કઈ જગ્યાએ છે? 3 વખત હોવું જોઈએ. તમને કીધું છે તો કે જો આ એક પરિણામ છે અને એક પરિણામ આ છે, એટલે ટોટલ 3 વખત સમાન પરિણામ હોય એવા તે કેટલા છે? હેડ 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 અને ટેલ ટેલ ટેલ. એટલે કુલ કેટલા પરિણામ, સોરી, શક્ય પરિણામો કેટલા છે? 2. જેથી કરીને અહીંયા P ઓફ B બરાબર કરીને કેટલા લખીશું? 2/8. જેથી કરીને 2/2 1 અને 8/2 4. બોલો, આ દાખલો તમને આવડે કે નહીં? સિક્કાવાનો. ગભરાવાની જરૂર નથી, ખાલી તમારો પાયો મજબૂત હોવો જોઈએ. એક વખત સિક્કો ઉછાળો તો 2 પરિણામ મળે. જો 2 વખત સિક્કો ઉછાળવામાં આવે તો 4 પરિણામ મળે, અને 3 વખત સિક્કો ઉછાળવામાં આવે તો 8 પરિણામ મળે. અને એમાં જુદી જુદી રીતે દાખલાઓ પૂછે તો એ તમારે તૈયાર કરવાના થશે. તો આગળ પછી જોઈશું દાખલા નંબર 2. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલ લખોટી પેલું હોય લાલ હોય, સફેદ હોય, લીલી ન હોય તેની સંભાવના શોધવાની છે. હવે અહીંયા તમે ખાસ જોજો શું કરવાનું છે. પહેલા કીધું હોય લાલ લખોટી હોય. કેટલી લખોટી હોય? લાલ લખોટી હોય. તો અહીંયા આપણે લખીએ છીએ લાલ લખોટી બરાબર કેટલા લખું છું? 8 લખું છું. ત્યાર પછી સોરી, લાલ લખોટી કેટલી છે? તો કે 5 છે. 8 સફેદ લખોટીઓ છે. કેટલી છે? સફેદ લખોટીઓ 8 છે. તો અહીંયા હું લખું છું સફેદ લખોટી 8 હોય. ત્યાર પછી 4 લીલી લખોટી હોય. કેવી લખોટી હોય? 4 લીલી લખોટી હોય. તો અહીંયા હું લખું છું લીલી લખોટી કેટલી છે? લીલી લખોટી 4 છે. એટલે ટોટલ આપણને જે કુલ લખોટી મળશે એ કુલ લખોટી કેટલી મળે છે? ગણો જો 12 ને 17, એટલે કે કુલ પરિણામ કેટલા થશે? 17 થશે. હવે આપણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એના ઉપર યાદ કરીએ. તો લાલ હોય. કેવી હોય? અહીંયા લખીએ છીએ કે લાલ હોય. કેવી હોય? લાલ હોય. તો અહીંયા આપણે લખીએ છીએ લાલ હોય એવી કેટલી છે? તો કે 5. તો અહીંયા લખીએ છીએ 5. જેથી કરીને P ઓફ A બરાબર અહીંયા લખીએ છીએ ઘટના એના શક્ય પરિણામ અને છેદમાં કુલ ઉદ્ભવતા શક્ય પરિણામ. કુલ પરિણામ. ચલો અહીંયા હું શોર્ટમાં લખું છું, તમે એક્ઝામની અંદર આખું લખજો, કારણ કે વિડીયો બહુ થોડો મોટો બની જશે. એટલે દરેક વખત જે છે હું સૂત્ર લખવા માટે તૈયાર નથી, અથવા તો સૂત્ર લખીશ નહીં. તો ઘટના એના શક્ય પરિણામ કેટલા છે ભાઈ? તો કે 5. અને કુલ પરિણામ કેટલા છે? તો 17. અહીંયા કોઈ પણ ભાગ ચાલતો નથી, એટલે આપણને જે જવાબ મળે છે, અને હંમેશા કોઈ પણ જવાબ આવે એના નીચે આવી રીતે અંડરલાઈન કરજો, જેથી કરીને સામેવાળાને ખબર પડે, નિરીક્ષકને કે શું લખ્યું છે. ત્યાર પછી સફેદ હોય. શું કીધું છે? તો કે સફેદ હોય. સફેદ હોય એવા કેટલા છે ભાઈ? બોલો જો. તો સફેદ હોય હવે અહીંયા જ જોવાનું છે, બીજે ક્યાંય જોવાનું જ નથી. સફેદ હોય એવા કેટલા છે? તો કે 8. કેટલા છે? 8 છે. કેટલા છે? 8. હવે સફેદ હોય એવા 8 હોય તો અહીંયા આપણે કેવી રીતે લખીશું? તો ધ્યાનપૂર્વક સમજજો. તો કે P ઓફ B બરાબર ઘટનાના પરિણામ 8 અને કુલ પરિણામ 17. બરાબર. આ રીતે એનો શું થશે? તો કે જવાબ લખીશું. શું લખીશું? જવાબ લખીશું. ત્યાર પછી અહીંયા આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો શું કીધું છે? લીલી ન હોય તેની સંભાવના કેટલી? શું કીધું છે? લીલી ન હોય તેની સંભાવના કેટલી?
તો લીલી ન હોય તેની સંભાવના, તો લીલી ન હોય તો અહીંયા આપણે લખીએ છીએ લીલી ન હોય, તો લીલી ન હોય તો કોણ હોય, તો કે સફેદ અને લાલ બંને હશે. તો કુલ પરિણામ અહીંયા આપણને કેટલા મળે છે, એના શક્ય પરિણામો 13 મળે છે. કેટલા મળે છે? 13. જેથી કરીને P ઓફ C બરાબર અહીંયા કેટલા લખીશું, 13/17. કેટલા લખીશું? 13/17. સરસ મજાનો જે છે આ રીતે દાખલો ગણવાનો છે. ખબર પડે છે ને બધા વિદ્યાર્થી મિત્રોને? હવે દાખલા નંબર જોઈએ છે 3, જેની અંદર અહીંયા કીધું છે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે. તો જેમ જેમ કીધું છે તેમ તેમ લખતા જઈએ છે અહીંયા. તો કે 50 પૈસાના કેટલા સિક્કા છે? 100 સિક્કા. કેટલા સિક્કા છે? 100 સિક્કા. ત્યાર પછી બીજું જોઈએ 100 સિક્કા. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા. તો અહીંયા હું લખું છું 1 રૂપિયાના કેટલા સિક્કા છે? તો કે 50. તો અહીંયા હું લખું છું 50. ત્યાર પછી 2 રૂપિયાના 20 સિક્કા. તો અહીંયા લખવાનું છે 2 રૂપિયાના 20 સિક્કા. અને 5 રૂપિયાના 10 સિક્કા. તો કે 5 રૂપિયાના 10 સિક્કા. હવે શું કીધું છે કે જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર આવે તેની સંભાવના નીચે આપણને 3 જે છે સંભાવના આપી છે એ કેટલી છે ગણવાનું છે. તો પહેલા કુલ પરિણામો મેળવી લઈએ. તો કુલ સિક્કા અથવા તો કુલ પરિણામ બરાબર કેટલા લખું છું? ગણો જો 100 માં 50 ઉમેરો તો 150, એમાં 20 ઉમેરો તો 170 અને એમાં 10 ઉમેરો તો 180. હવે તો તમને બધું આવડે જ છે દોસ્તો. ચલો વિડીયોને પોઝ કરી નાખો અહીંયા અને જે છે જાતે ગણતરી કરવાનો પ્રયત્ન કરો. એમાં પહેલો છે અહીંયા આપણને ઘટના કીધી છે 50 પૈસાનો સિક્કો હશે. કેટલાનો હશે? 50 પૈસાનો સિક્કો હશે. તો 50 પૈસાનો સિક્કો હોય એની તેની સંભાવના કેટલી છે? તો આ રહ્યો 50 પૈસાનો સિક્કો. ચલો 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના કેટલી છે? 100. જેથી કરીને અહીંયા આપણે જવાબ લખીએ તો P ઓફ A બરાબર 100/180. 0 0 ગયા તો અહીંયા કેટલા વધ્યા? 10. નીચે કેટલા વધ્યા? 18. હજુ એકી સંખ્યા બેકી સંખ્યા એટલે અડધા કરીએ તો આના અડધા કેટલા થશે? 5. આના અડધા કરું તો 9. હવે ભાગ ચાલશે નહીં. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. આની અંદર બીજી સંભાવના જોઈએ જેમાં શું કીધું છે? તો 5નો સિક્કો નહીં હોય. અહીંયા શું કીધું છે? મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. આવા તમને ગૂંચવી નાખશે. તમને 5નો સિક્કો, તો 5નો સિક્કો હોય એવું તમે લખી નાખશો. ઘટનાના પરિણામ 10. પણ શું પૂછ્યું છે? વચ્ચે જોવાનું. વચ્ચે શું કીધું છે? 5નો સિક્કો નહીં હોય. શું કીધું છે? 5નો સિક્કો નહીં હોય એટલે કે 5નો સિક્કો હોવો જોઈએ નહીં. બાકી ગમે તે સિક્કા આની અંદર હશે એ ચાલશે. તો અહીંયા 5નો સિક્કો હું લખું છું. 5નો સિક્કો નહીં હોય. શું કીધું છે? નહીં હોય. 5નો સિક્કો ખાલી ન હોવો જોઈએ એટલે 5નો સિક્કો આ રહ્યો તો 5નો સિક્કો ના હોવો જોઈએ. બાકીના ગમે તે ચાલે. તો 180 માંથી 10 કાઢી નાખું તો કેટલા સિક્કા વધશે? તો કે 170 સિક્કા એવા છે કે જે 5ના માંથી હશે નહીં. જેથી કરીને P ઓફ B બરાબર કરીને ડાયરેક્ટ લખી શકું. તો કે 170/180. 0 0 વધ્યા એટલે 0 0 ગયા એટલે 17/18. એકદમ સિમ્પલ પ્રશ્નના જવાબ છે છોકરાઓ. તૈયારી કરજો. જવાબ આવી જ જશે તમારે અને તમને સારામાં સારા માર્ક્સ લાવીને આપશે. ઉતાવળ ન કરતા એક વખત ગણ્યા પછી પણ રિવિઝન કરજો. શું પૂછ્યું છે, શું માંગ્યું છે. કારણ કે આ ચેપ્ટરની અંદર ગમે ત્યાંથી દાખલાને ટ્વિસ્ટ કરવામાં આવી શકે છે. તમારે દાખલાને ઓળખવાનો છે અને જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3માં કીધું છે રૂપિયા 1નો સિક્કો હોય. શું કીધું છે? રૂપિયા 1નો સિક્કો હોય. શું કીધું છે? 1નો સિક્કો હોય. 1નો સિક્કો એવા તેવા કેટલા પરિણામ છે? 50 પરિણામ છે. કેટલા છે? 50 પરિણામ છે. તો 50. જેથી કરીને P ઓફ C બરાબર 50ના છેદમાં કેટલા લખું છું? 180. 0 0 જાય એટલે અહીંયા કેટલા વધશે? 5ના છેદમાં
18 બસ પતી ગયું. આવડે કે ના આવડે? ચલો દાખલા નંબર જોઈએ છે 3 હે ને. ચલો મોસ્ટ આઈએમપી દાખલા આવ્યા છે. હવે થોડી સમજ આપી દઉં છું તમને કેવા કેવા પ્રશ્નો પૂછી શકે છે. તો સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા હોય, લાલનો ગુલામ હોય અને કાળીનું પત્તું હોય, તેની સંભાવના શોધો. હવે ધ્યાનપૂર્વક સમજજો. હવે તમને આવા બધા ચિહ્ન ખબર છે? આવા ચિહ્ન જેમ કે આ છે, અને શું કહેવાય? ચરકટ કહે છે અથવા તો કોઈ ચોકટ કહે છે, ગમે તે કહે છે. હે, ત્યાર પછી આને ખબર છે હાર્ટ ટાઈપ આવે છે, લાલ અથવા તો એને દિલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લાલ અથવા તો દિલ. અમુક ગમે તે કહે છે. મને પત્તામાં જરાય અનુભવ છે નહીં. આ તો બનવામાં આવે તો મને ખબર છે કે આવું આવું હોય. એક વખત હું નાનો હતો ત્યારે શું થયું હતું કે ગામની અંદર મેળામાં ગયા હતા ને, તો આવી રીતે રોડ ઉપર આવા પત્તા વિખરાયેલા પડ્યા હતા. એટલે મને ખબર નહીં કે આ પત્તા છે. એટલે મને એવું લાગ્યું કે સરસ મજાના કાર્ડ છે. એટલે મેં કાર્ડને ઉપાડી લીધા અને આવી રીતે હાથમાં જોતો જોતો ઘરે આવ્યો ને તો પપ્પાને ખબર પડી કે આના હાથમાં પત્તા છે. હવે એવું મને ખબર નહીં કે આ પત્તા છે. મને બોલે કે અહીંયા જોડી ગયું, આ શું છે? એટલે મને બોલતા બોલતા હું સામું જોઈ રહ્યો હતો. બોલતા બોલતા 2 કાનપટ્ટાની ખેંચીને આપી દીધી. હાથમાં પકડીશ આવું આવું કોઈ દિવસ? એટલે મને એમ થઈ ગયું ઘરું મેં એવું તો શું કર્યું? કારણ કે મને તો ખબર જ નથી કે આ પત્તા છે. હે ને? તો આવું તમારા જોડે થયું હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. મને તો ખંચેરેલો છે, આમાં પડેલી છે કાનપટ્ટાની 2 પડેલી છે અહીંયા જોરદાર. પછી એમ ના કહેતા સાહેબ અમે રમીએ જ છે, એવું ના કહેતા. હો ના, હે ને. ચલો, ચોકટ છે, લાલ છે. ત્યાર પછી આવું પણ એક ચિત્ર હોય છે. આને શું કહેવાય? હે, શું કહેવાય? કાળી કહેવાય. અને હજુ એક રહ્યું ફલ્લી. શું રહ્યું? ફલ્લી. આવી રીતનું ઝાડ જેવું હોય ફલ્લી. ઓકે, આ ફલ્લી હોય. આને લોકો ફલ્લી કહે છે, ફુલ્લી કહે છે, ગમે તે કહે. આપણને એનાથી કંઈ મતલબ નથી. હવે જે આ જે ચોકટ અને આ બે હોય છે ને, લાલ કલરના હોય છે. કયા રંગના હોય છે? લાલ કલરના હોય છે આ બે. એક આ લાલ કલરનું હોય છે અને એક આ લાલ કલરનું હોય છે. ઓકે, અને આ જે છે ને એ આ કાળા રંગનું હોય છે. કેવા રંગનું હોય છે? કાળા રંગનું હોય છે. અને એક આ બંને કાળા રંગના હોય છે. એટલે કે ફુલ્લી અને કાળી, આ બંને કાળા રંગના હોય છે. એટલે કે જ્યારે જો તમને કાળા રંગના પૂછે તો 52 પત્તામાંથી કાળા રંગના પૂછે તો 26 પત્તા. અને જો લાલ રંગના પૂછે ને, શું પૂછે? લાલ રંગના, તો લાલ રંગના પણ 26 પત્તા. 52 માંથી 26 પત્તાના, 26 પત્તાના. સમજાય છે શું કહું છું? બાકી જો ચોકટના પત્તા પૂછે ને તો ચોકટના પત્તા 13 હશે. લાલના પત્તા 13 હશે. જો લાલ રંગ નથી પૂછ્યો, ખાલી લાલ પૂછ્યો છે, તો લાલના પત્તા 13 હશે. કાળીના પત્તા 13 હશે. અને ફલ્લીના પત્તા અથવા તો ફુલ્લીના પત્તા પણ 13 હશે. જો રંગ શબ્દ વપરાય પાછળ, જેમ કે અહીંયા પૂછ્યું છે રંગ, તો લાલ રંગના પૂછશે તો લાલ રંગના આપણે કેટલા પત્તા લખીશું? 26. કાળા રંગના પૂછે તો 26. પણ જો ખાલી લાલના પૂછે તો લાલના પત્તા 13, ચોકટના પત્તા 13, કાળીના પત્તા 13 અને ફલ્લીના પત્તા 13. આવી રીતે કુલ કેટલા પત્તા છે? તો કે 52. પછી બીજી એક વસ્તુ યાદ રાખજો. માની લો કે એકો હોય, તો એકાની અંદર એક ચોકટનું પત્તું હોય, એક લાલનું પત્તું હોય, એક ફલ્લીનું પત્તું હોય અને એક ફુલ્લીનું પત્તું હોય. કેનું હોય?
ફૂલીનું પત્તું હોય તો લાલ એકાની અંદર 2 લાલ રંગના હોય અને 2 કાળા રંગના હોય. આ વસ્તુ પણ ધ્યાન રાખવાનું છે. ઓકે, પછી બીજી આગળ વસ્તુ જોઈએ તો આ વસ્તુ થઈ ગઈ, તમને ખબર પડી ગઈ હશે, સમજણ પડી ગઈ હશે. હવે બીજી એક વસ્તુ શીખવાડું કે 52 પત્તામાંથી મુખ મુદ્રાવાળા પત્તા 12 પત્તા હોય. કેટલા પત્તા હોય? 12. એમાં રાજા, રાણી અને ગુલામ અથવા તો એને ગધો, જે પણ તમે કહેતા હોય, એના આના 4 પત્તા હશે, આના 4 હશે અને આના 4 હશે, હે ને? ટોટલ. તો મુખ મુદ્રા વગરના પૂછે ને, મુખ મુદ્રા વગરના પૂછે ને, મુખ મુદ્રા વગરના પૂછે ને તમને, વગરના, તો મુખ મુદ્રા વગરના જે પત્તા છે ને એમાં એકો, પછી દોરી, તીરી, ચોક્કો, પંજો, છક્કો, સત્તો, અઠ્ઠો, 9 અને 10. આવી રીતના આ 10 પત્તા મુખ મુદ્રા વગરના છે. એટલે આ પત્તા 40 અને આ પત્તા 12. એટલે ટોટલ પાછા કેટલા થઈ ગયા? 52. ખબર પડે છે ને? સમજાય છે ને બધાને? ચલો આગળ જોઈએ. હવે શરૂઆત કરીએ છીએ. ચલો પ્રશ્નની શરૂઆત હવે તમને ખબર પડશે. તો જો અમે સિક્કાના તમને જેટલા પણ શક્ય પરિણામો છે એના વિશેની માહિતી આપી. પત્તાઓ કેવા, કેટલા શક્ય પરિણામો બને છે, હવે આટલું તમને સમજાઈ ગયા પછી તું ગમે તે રીતે પેપર સેટર પ્રશ્ન કાઢે, કંઈ વાંધો આવે નહીં. શું કીધું છે? લાલ રંગનો રાજા. અહીંયા લખી નાખું છું. કુલ પરિણામ કેટલા મળ્યા બેટા? કુલ પરિણામ 52. હવે અહીંયા પહેલો પ્રશ્ન પૂછ્યો છે લાલ રંગનો રાજા. તો તમારા મગજમાં એક જ ફિટ થવું જોઈએ કે રંગ શબ્દ આવ્યો છે એટલે લાલ રંગનો રાજા. તો રાજાના કુલ પત્તા 4, એમાં 2 લાલ રંગના અને 2 કાળા રંગના. એટલે અહીંયા લાલ રંગના રાજાના પત્તા 2 હશે, બરાબર. એક ચોકટ હશે અને એક લાલ હશે, જેથી કરીને P of A બરાબર કેટલા લખીશું? 2/52. 2 ના અડધા 1 અને 52 ના અડધા 26. ચલો પૂરો દાખલો, હે ને? લાલનો ગુલામ. જો અહીંયા લાલ રંગ શબ્દ નથી આવ્યો, લાલનો ગુલામ. શું કીધું છે? લાલનો ગુલામ. લાલનો ગુલામ કેટલો હશે? 1. જેથી કરીને P of B બરાબર 1/52. હવે આમાં ખાલી તમને પત્તાની ઓળખ હોય એટલે જવાબ આવી જાય કે ના આવી જાય, હે ને? વિડીયો ગમ્યો હોય લાઈક, શેર કરો, સબસ્ક્રાઈબ કરો વાલાઓ. આવી જ રીતે આપણે દરેક ચેપ્ટરના વિડીયો લઈને તમારી સમક્ષ આવવાના છીએ. એમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન દરેકમાં. તો આજે જ તમને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા કોમેન્ટમાં, અમારા કોમેન્ટ સેક્શનમાં જણાવો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. જોઈએ છે કાળીનું પત્તું. શું કીધું છે? કાળીનું પત્તું. તો કાળીનું પત્તું હમણાં જ કીધું કે પત્તા 52 હોય, એમાં 13 લાલ હોય, 13 કાળીના હોય, 13 ચોકટના હોય અને 13 ફલ્લીના હોય. તો અહીંયા 13 પત્તા હશે બેટાઓ, હે વાલાઓ રાજા, હે? ચલો આગળ જોઈએ. જેથી કરીને P of C બરાબર કેટલા લખીશું? 13/52. 13 એકા 13 અને 13 ચોક 52. જેથી કરીને 1/માં કેટલો જવાબ આવશે? 4. બસ 5 મિનિટ, પ્રશ્ન પૂરો. આગળ વધી જાઓ, હે? ચલો પ્રશ્ન નંબર 5 જોઈએ. ફરીથી એવો ને એવો પ્રશ્ન. ચલો વિડીયોને પોઝ કરો, સ્ટોપ કરો. મારા પહેલા દાખલો જવાબ લખીને આપી દો. ના ખબર પડે ફરીથી વિડીયો પ્લે કરજો, પણ જાતે પ્રેક્ટિસ કરો, કોન્ફિડન્સ વધશે. જોઈએ છે શું કીધું છે? 52 પત્તાના ઢગમાંથી કાળા રંગના એકો, જો અહીંયા થોડો કોમ્પ્લિકેટેડ છે, કાળા રંગનો એકો રાજા, રાણી તથા ગુલામ દૂર કરવામાં આવે છે. એટલે 52 પત્તાના ઢગમાંથી કાળા રંગના 2 પત્તા, ઓકે, કાળા રંગના
52 પત્તાના ઢગમાંથી કાળા રંગના કેટલા પત્તા હોય? એકાના કેટલા પત્તા હોય? પહેલા તો કહો. એકાના 2 પત્તા હોય, 2 લાલના હોય ને 2 કાળા રંગના હોય, બરાબર? તો કાળા રંગના 2 પત્તા એકાના, 2 રાજાના અને 2 રાણીના અને 2 ગુલામના, આટલા પત્તા દૂર કરવામાં આવે છે, બરાબર? એટલે ટોટલ પત્તાઓ કેટલા દૂર કરવામાં આવે છે? 2, 4, 6 અને 8 પત્તાઓ દૂર કરવામાં આવે છે. એટલે 52 માંથી કેટલા પત્તા દૂર કરવામાં આવે છે? 52 માંથી 8 પત્તા દૂર કરવામાં આવે છે. એટલે અહીંયા આપણને જે મળશે એ કેટલા મળશે? તો કે 44 પત્તા વધશે હવે આપણા જોડે. તો કુલ પત્તા આપણા જોડે 44 વધે છે. હવે બાકીના પત્તામાંથી જે આ 8 પત્તા દૂર કરી દેવામાં આવે છે, તો 44 પત્તામાંથી એક પત્તું ખેંચવામાં આવે અને નીચેની સંભાવનાઓ મળે. એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે તે મુખ મુદ્રા વાળું હોય. પત્તું કેવું હોય? મુખ મુદ્રા વાળું પત્તું હોય. મુખ મુદ્રા વાળા પત્તા જોજો. મુખ મુદ્રા વાળા પત્તા કુલ 12 હોય. એમાંથી કેટલા પત્તા દૂર કરી દીધા છે તમે જોઈ લેજો. જો એક પત્તું રાજાનું, 2 પત્તા રાજાના દૂર કરેલા છે, 2 પત્તા રાણીના દૂર કરેલા છે અને 2 પત્તા ગુલામના દૂર કરેલા છે. એટલે કે ટોટલ અહીંયા 6 પત્તાઓ જે છે એ દૂર કરી નાખવામાં આવ્યા છે. તો 44 પત્તામાં ફક્ત અત્યારે કેટલા પત્તા હશે? તો કે 6 પત્તાઓ હાજર હશે. તો અહીંયા આપણને P of A બરાબર કરીને લખીએ છીએ 6/44. તો આના અડધા કરીએ તો 3 કેટલા થશે? 3 અને 44 અડધા કરીએ તો 22. આગળ ભાગ નથી ચાલતું તો રહેવા દો. થઈ ગયો ને પ્રશ્નનો જવાબ? ખૂબ સહેલો હતો પણ તમને ગૂંચવીને પૂછ્યો છે. શું કર્યો છે? ગૂંચવીને પૂછ્યો છે. એકલું સ્વાધ્યાય તૈયાર કરીને જતા નહીં. આ સ્વાધ્યાયમાં આવું છે જ નહીં, બરાબર? ચલો, તે પત્તું લાલ રંગનું હોય. કેવા રંગનું હોય? લાલ રંગનું હોય. તો અહીંયા આપણે લખીએ છીએ તે પત્તું લાલ રંગનું હોય. કોઈ મને કહેશે લાલ રંગનું કેટલા પત્તા હશે? હા, લાલ રંગના પત્તા કેટલા હશે? લાલ રંગનું અહીંયા જોજે પૂછ્યું છે લાલ રંગનું. લાલનું નથી પૂછ્યું, લાલ રંગનું. તો જે પણ પત્તા કાઢવામાં આવ્યા છે તો કેવા પત્તા છે? કાળા રંગના. લાલ રંગના તો 26 એમને એમ જ રહેવાના ને, એમાં તો કંઈ વાંધો નથી ને. હે, સમજાય છે શું કહું છું? ચલો 26, જેથી કરીને P of B બરાબર કરીને 26 છેદમાં કેટલા લખવાના? તો કે 44. કેટલા લખીશું? 44. જેથી આના અડધા કરીએ તો 13 અને આના અડધા કરીએ તો 22. ચલો, ખૂબ સહેલો પ્રશ્ન હતો. પ્રશ્ન નંબર જોઈએ છે. એક થેલીમાં સફેદ, કાળા અને લાલ દડાઓ છે. તેમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવાનો છે. સફેદ દડો મેળવવાની સંભાવના 3/10 છે અને કાળો દડો મેળવવાની સંભાવના 2/5 છે. તો લાલ દડો મેળવવાની સંભાવના શોધો. જો થેલામાં 20 કાળા દડાઓ હોય તો થેલીમાં રહેલા કુલ દડાઓની સંખ્યા પણ શોધો. ના ખબર પડી? કન્ફ્યુઝ થઈ ગયા? તો આવો પ્રશ્ન પણ હોઈ શકે છે. જો પેપર સેટરે આવો પ્રશ્ન સેટ કર્યો, દાખલો સેટ કર્યો, તો આપણને એમ થાય સાહેબ અમે તો સંભાવના જ ચેક તૈયાર કરીને જતા, એમાંય આવો પ્રશ્ન પૂછ્યો, અમને ના આવડ્યો. તો એક્સ્ટ્રા પ્રો મેક્સ લેવલની તૈયારી અહીંયા કરી લેવાની, હે ને? ગમે ત્યાંથી પ્રશ્ન પૂછે આવડતું હોવું જોઈએ. શું આપેલું છે એના ઉપરથી જવાબ લખવાનો. જો અહીંયા શું કીધું છે? યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. સફેદ દડો મળે તેની સંભાવના અહીંયા આપી છે અને કાળો દડો મળે, અહીંયા કાળા દડા મળે તેની સંભાવના અહીંયા આપી છે. તો અહીંયા હું લખું છું કે કાળો દડો મળે તેની સંભાવના કેટલી આપી છે? કેટલી આપી છે ભાઈ? 2/5. જેથી કરીને અહીંયા લખવાનું શું લખીશું?
કાળા દડાની સંભાવના છેદમાં કુલ દડાની સંખ્યા બરાબર 2/5 લખો બેટા, કારણ કે અહીંયા લખ્યું છે જો કાળો દડો મેળવવાની સંભાવના અહીંયા 2/5. હવે કાળા દડાની સંભાવના, તો થેલીમાં કાળા દડાઓ કેટલા છે? 20. તો કાળા દડાની જગ્યાએ અહીંયા લખું છું, અહીંયા કાળા દડાની જગ્યાએ લખું છું અહીંયા 20. કુલ પરિણામ આપણને ખબર નથી, હું અહીંયા શોર્ટમાં લખું છું કુલ પરિણામ, અને અહીંયા લખું છું 2/5. ચોકડી ગુણાકાર કરીએ તો 20 ગુણ્યા કેટલા લખીશું? 5, અને છેદમાં કેટલા લખીશું? 2. બરાબર, આ અહીંયા આવી જશે અંશમાં, તો કુલ પરિણામ આપણને મળી જશે. શું હતું લો આ 10 દાખલામાં? અહીંયા 2 દાન 20, જેથી કરીને 10 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 50. જેથી કરીને કુલ પરિણામ કેટલા મળ્યા બેટા? 50 દડા મળ્યા. કેટલા મળ્યા? 50 દડા મળ્યા. હવે શેના પરિણામ શોધવાના છે? એક થેલીમાં સફેદ, કાળા અને લાલ દડાઓના પરિણામ, શક્ય પરિણામ કેટલા હોય? 1. લાલ, પછી બીજા કયા છે? એક થેલીમાં સફેદ, અથવા તો કયા શોધવાના છે? લાલ દડો મેળવવાની, એટલે લાલ દડો શોધવાનો છે. એટલે પહેલા હું લખું છું લાલ પ્લસ સફેદ અને બીજો છે કાળો દડો. આની સંભાવના હંમેશા કેટલી હોય? કોઈમાંથી એક જ મળવાનો છે, એટલે અહીંયા એક લખ્યો છે. લાલ શોધવાનો છે તો લાલ એમના એમ લખીશું. સફેદની જગ્યાએ કેટલા લખીશું? સફેદ દડો મેળવવાની સંભાવના 3/છેદમાં કેટલા લખું છું? 10. ચલો, અને કાળા દડા મેળવવાની સંભાવના કેટલા લખવાની છે? તો કે 2/5 લખું છું. આ બંને સંખ્યા બરાબરની આ બાજુ આવી જાય તો પ્લસનું શું થઈ જશે? માઇનસ થશે. જેથી કરીને લાલ બરાબર, અહીંયા એક તો હતું જ, આ બંને આ બાજુ આવે એટલે માઇનસ, પ્લસ આ બાજુ આવી ગયા તો -3/10 માઇનસ 2/5. હવે બધાનો લસા લો તો લસા કેટલો આવશે? તો 10 આવશે. કેટલો આવશે? 10. આને 10 વડે ગુણીએ તો 10 થાય કે નહીં? તો કે 10/છેદમાં અહીંયા કેટલા લખીશું? 10. 10/છેદમાં અહીંયા 10 લખીએ ને, કારણ કે અહીંયા નીચે કંઈ ના હોય તે એક અંશ અને છેદમાં 10 વડે ગુણીએ તો. ચલો, અહીંયા 10 આપેલા છે તો 10 એમના એમ જ લખીશું. અને અહીંયા કેટલા આપ્યા છે? 5 છે. 5ને 10 કરવા હોય તો કેટલા વડે ગુણવું પડે? 2 વડે ગુણવું પડે. તો અંશને પણ 2 વડે ગુણવું પડે. જેથી કરીને આધાર સરખો છે તો એક જ વાર લખીશું. અહીંયા 10 -3 -4 માઇનસ પ્લસ, જેથી કરીને 10 -7 થાય અને છેદમાં 10, જેથી કરીને 3/10. તો લાલ દડો હોય તેની સંભાવના કેટલી થાય? 3/10. નવો દાખલો જોઈએ છે. તકની રમતમાં ફરતું એક તીર હોય છે જે 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. મોસ્ટ આઈએમપી છે. આને ગયા વર્ષે પણ આ દાખલો પૂછાયેલો છે. જો તકની એક રમતમાં આવી રીતનું એક જે છે એક હોય છે ચકેડું, અને ચકેડાની અંદર કુલ 1 2 3 4 5 6 7 અને 8, એનો મતલબ કુલ પરિણામ કેટલા મળશે? 8. ચલો, અહીંયા આપણે એને લખી નાખીએ છીએ. ચલો, 1 2 કેટલા થયા? 1 2 3 4 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા. હવે એમને નંબર્સ આપી દઈએ. આ 1 2 3 4 5 6 7 અને 8 બરાબર. અને કોઈક તરફ નિર્દેશ કરતું અટકે છે. શું કરે છે? અટકે છે. તો અહીંયા લખી નાખવાના કુલ શક્ય પરિણામો કેટલા લખશો અહીંયા? તો કુલ
શક્ય પરિણામો બરાબર 8 છે. 8 તરફ નિર્દેશ કરે. હવે 8 કેટલી વખત છે આની અંદર જુઓ જો, કેટલા 8 તરફ નિર્દેશ કરે તો 8 કેટલી વખત છે? એક જ વખત છે. તો અહીંયા હું લખું છું પહેલો પ્રશ્નનો જવાબ કે 8 તરફ નિર્દેશ કરે. 8 તરફ નિર્દેશ કરે. 8 તરફ નિર્દેશ કરે તેવું પરિણામ એક જ છે, જેથી કરીને P of A બરાબર કેટલા લખીશું? તો કે 1/8 લખીશું. કેટલા લખીશું? 1/8. બીજ પ્રશ્ન નંબર 2 જોઈએ છે અયુગ્મ સંખ્યા. હવે જોજો આ મુદ્દો યાદ રાખો, અયુગ્મ સંખ્યા તરફ. તો અહીંયા હું લખું છું અયુગ્મ સંખ્યા તરફ. અયુગ્મ સંખ્યા તરફ. વિડીયો ચાલુ છે ને બેટા? જોઈ લેજો એક વખત. ચાલુ છે ને? ઓકે. એમાં એવું થયું હતું કે એક વખત આના પહેલાનો જે વિડીયો બનાવ્યો હતો ને લગભગ 52-53 મિનિટ સુધી હું આવી રીતે બોલે જ કરતો હતો, ગણાયા જ કરતો હતો. પછી ખબર પડી કે આ વિડીયો તો ઓટોમેટિક કંઈક જગ્યાએથી કટ થઈ ગયો છે, મારે ફરીથી પાછું બનાવવું પડે. તો એ આવું ધ્યાન કેળવતા રહેજો. પાછળ જે વિદ્યાર્થીઓ મિત્રો ટેસ્ટ લખે છે એમને જણાવું છું. અયુગ્મ સંખ્યા તરફ. તો અયુગ્મ સંખ્યા એટલે કે અયુગ્મ પૂછે, એકી પૂછે કે અવિભાજ્ય પૂછે, આ બધી જ સંખ્યાને એકી સંખ્યામાં લઈ લેવાની કે જે અથી ચાલુ થતી હોય, અને આની વિરોધ કરી નાખો એટલે બધી સંખ્યા બેકીમાં લઈ લેવાની. તો 1, 3, 5 અને 7, જેથી કરીને અહીંયા આપણને જે મળશે એ કેટલા મળશે? તો કે 4 પરિણામ મળશે. જેથી કરીને P of B બરાબર કરીને લખું છું 4/8 એટલે 1/2. 4 × 4 અને 4 × 2 8. પછી જોઈએ છે પ્રશ્ન નંબર 3, દાખલા નંબર 3. 2 કરતા મોટી સંખ્યા. તો જો અહીંયા 2 કરતા બધી સંખ્યા મોટી છે. તો 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા હું લખું છું 2 કરતા મોટી. તો 2 કરતા મોટી સંખ્યા કેટલી છે? તો 6 સંખ્યાના. જેથી કરીને P of C બરાબર કેટલા? 6/8. 6/2 3 અને 8/2 4. થઈ ગયું? સમજાય છે ને દોસ્તો? હે? ચલો આગળ જોઈએ. મોસ્ટ ટાઈમ બીજો એક દાખલો વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલો છે. જેમાં શું કીધું છે? એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા, 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા અને પૂર્ણ ઘન સંખ્યા. હવે અહીંયા જોજો, અહીંયા 1 થી 90 સુધીની છે. એનો મતલબ કે કુલ પરિણામ જે અહીંયા આપણને મળશે એ કેટલા મળશે? 90 મળશે. તો અહીંયા હું લખું છું કે કુલ શક્ય પરિણામ 90 છે. હવે બેટા 2 અંકની સંખ્યા કીધી છે. 1 થી 90માં 2 અંકની સંખ્યા. જોજો, સમજો, કંઈ ગોખવાની વાત જ નથી આવતી. અહીંયા ધ્યાન રાખો એટલે પૂરો જ મસ્ત. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આ બધી 1 અંકની સંખ્યા છે. તો તમને 1 અંકની સંખ્યા પૂછે ને તો ઘટનાના પરિણામ 9, અને જો 2 અંકની પૂછે ને તો 9 પછી એકરાને મીંડે 10. તો આ કેટલા અંકની સંખ્યા થઈ ગઈ? 2 અંકની. 10, 11 એમ કરતાં કરતાં 90 સુધી આ જે સંખ્યાઓ મળશે એ કેટલા અંકની થશે? 2 અંકની. તો 90માંથી આ 9 કાઢી નાખું તો આ 81 સંખ્યાઓ કેટલા અંકની થઈ ગઈ? 2 અંકની. હવે તમને પ્રશ્ન પૂછે કે ભાઈ 2 અંકની સંખ્યા કેટલા અંકની? 2 અંકની સંખ્યા. તો 2 અંકની સંખ્યાને તમે આરામથી લખી શકો કે નહીં? 81. P of A બરાબર ડાયરેક્ટ લખી નાખવાનું 81/90. 9 9 81 અને 9 દાન કેટલા લખવાના? 90. 9 9 ગયા તો P of A બરાબર ડાયરેક્ટ લખી નાખશો 9/10. ચલો પ્રશ્નનો જવાબ આચો, ખીચા મૂકી દો 1 માર્ક્સ. ચલો પછી બીજું કીધું છે
પૂર્ણ વર્ગ સંખ્યા. વર્ગ સંખ્યા એટલે કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો 25, પછી 36, 49, 64, 81 અને 100. તો 100 તો વધી જાય છે, એનો મતલબ આ સંખ્યા લેવાની નથી. તો કેટલી સંખ્યા મળી? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 સંખ્યા મળી. એનો મતલબ કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ એ કેટલી હશે? 9 હશે. કેટલી હશે? 9. એટલે આપણે અહીંયા લખીએ છીએ પૂર્ણ વર્ગ સંખ્યાઓ 9 હશે. જેથી કરીને P of B બરાબર કેટલા લખીશું? 9/81. 9 એકા 9, 9 એકા 9 ને 9 9 81, એટલે 1/9. પછી બીજો પ્રશ્ન લખીએ છીએ અને એ પ્રશ્ન જો 5 વડે વિભાજ્ય હોય. કેટલા વડે વિભાજ્ય હોય? 5 વડે વિભાજ્ય હોય. વિભાજ્ય એટલે કે 5 વડે તેનો ભાગાકાર થાય તો કેટલી સંખ્યા મળે? તો અહીંયા કેટલા છે? 90. 5 એકા 5, કેટલા વધ્યા? 4, ઉપરથી ઉતારે 0, 5 8 40, એટલે કેટલી સંખ્યા મળી? 18. જો તમને ઘડિયા આવડતા હોય તો ડાયરેક્ટ લખી શકો છો 18 × 5 = 90. 18 સંખ્યા આવી ગઈ હે ને? તો P of C બરાબર કરીને લખશો તમે 18/90. 18 એકા 18 અને 18 × 90, જેથી કરીને જવાબ મળ્યો 1/5. અને ચોથો પ્રશ્ન છે પૂર્ણ ઘન સંખ્યા. શું લખ્યું છે? પૂર્ણ ઘન સંખ્યા. આ બધા 4 માર્ક્સના દાખલા છે. પૂર્ણ ઘન સંખ્યા. ઘન એટલે આપણે લખવાનો છે 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 3 તરી 9, 9 તરી 27, 4 નો ઘન 4 × 4 16 ને 16 × 64, 64 બરાબર. પછી 5 નો ઘન પાયો 25, 25 × 5 125 વધી ગયા, એટલે પૂર્ણ ઘન સંખ્યા કેટલી મળશે? 4. તો અહીંયા લખીશું P of D બરાબર 4/90. બરાબર. કેટલા લખીશું? 90. જેથી કરીને આના અડધા કરું તો 2, આના અડધા કરું તો 45. આપણો શું થઈ ગયો? જવાબ. ખૂબ સહેલો, કોઈ જ માથાકૂટ નથી. ચલો આગળ જોઈએ. અહીંયા શું કીધું છે? બે પાસાને એક સાથે ઉછાળતા શક્ય તમામ પરિણામો લખો અને પાસા પર ઉછાળવાની સપાટી દેખાતી સંખ્યાઓનો સરવાળો કરજો. IMP છે, તૈયાર કરજો, માર્ક્સ આવી જશે. ચલો અહીંયા ધ્યાન આપજો. હવે હું તમને સમજાવું છું કેવી રીતે છે. ચલો પાછળ બેઠેલા છોકરાઓ અવાજ ના કરો. તમારો અવાજ અહીંયા રેકોર્ડ થાય છે, પછી જે છોકરાઓ પછી તૈયાર કરવા વાળા હશે એમને તકલીફ પડશે. તો ધ્યાનપૂર્વક ટેસ્ટ લખો. અવાજ ના કરો તમે. તમારો અવાજ અહીંયા આવવો ના જોઈએ. વિડીયો ઘણો લાંબો થશે તો ચિંતા ના કરતા, ભગાવતા નહીં. ખાસ ધ્યાનપૂર્વક સમજજો, કારણ કે વચ્ચે ઘણી એવી નાની નાની બાબતો છે, એનો તમને હું જવાબ આપીશ. ઓકે. 1 2 3 4 5 અને 7. જો તમારે જ્યારે 2 અને આવી રીતનો પ્રશ્ન પૂછ્યો હોય કે શક્ય તમામ પરિણામો લખો, તો તમારે આવી રીતે બતાવવા પડશે. 1 2 3 4 5, 5 ને 2 7. ચલો અહીંયા કેટલા લખશો ઉપર તમે? તો કે 0. પછી અહીંયા 1 2 3 4 5 અને 6. પછી અહીંયા કેટલા લખશો? 1 2 3 4 5 અને 6. અહીંયાથી 1 અને અહીંયાથી 1 લેવાનો, એટલે કેટલા થશે? 11. કેટલા થશે? 11 12 13 14 15 અને 16. પછી શું થશે? અહીંયાથી લેવામાં આવે 2 અને 1, તો 2 અને 1 એટલે કેટલા થશે? 21. તો 21 22 23 24 25 અને 26. ત્યાર પછી નવો પ્રશ્ન, નવો
લઈએ છે એમાં 31, એટલે યાદ રાખવાનું 31, 32, 33, 34, 35 અને 36. પછી આગળ જોજો 36 પછી 41, 41, 42, 43, 44, 45 અને 46. પછી 51, 52, 53, 54, 55 અને 56, 61, 62, 63, 64, 65 અને 66. આવી રીતે શું મળે છે તો કે કુલ શક્ય 36 પરિણામો મળે છે. કેટલા પરિણામો મળે છે? 36. હવે જોજો અહીંયા પ્રશ્ન શું કીધો છે. અહીંયા હું લખું છું કે કુલ શક્ય પરિણામો બરાબર 36. જો એક પાસો હોય તો 6 જ મળે હો દોસ્તો. ઓકે, ચલો 11 હોય. પહેલો પ્રશ્ન પૂછે કે જેનો સરવાળો 11 હોય, સરવાળો 11 હોય તો 11 હોય એવા તમે જોઈ શકો છો આ બંનેનો સંખ્યાનો 5 ને 2 સોરી 5 ને 6 અને 6 અને 5 આ બંનેનો સરવાળો કરો તો જ 11 થાય. એટલે એવા પરિણામ કેટલા છે? 2. જેથી P of A બરાબર કેટલા લખવાના? 2/36. 2/2 1 અને 36/2 18. થઈ ગયો દાખલો પૂરો. પછી બીજો પ્રશ્ન કીધો સરવાળો 13 હોય. હવે મોટામાં મોટું પરિણામ 6 અને 6 એનો સરવાળો કરીએ તો 12 થાય. એનો મતલબ 13 થતો નથી. તો સરવાળો અહીંયા હું લખું છું સરવાળો 13 થાય એવા પરિણામો અહીંયા છે જ નહીં, 0 છે બરાબર. જેથી કરીને P of B બરાબર કરીને લખીશું 0/36. કોઈ પણ સંખ્યાને 0 સાથે ભાગવા ગુણવામાં આવે તો 0 થઈ જાય. હવે ત્યાર પછી કીધું ને 12 કે તેનાથી નાના હોય તેવા પરિણામ. તો આ બધા પરિણામો જે છે 12 થી નાના છે કે નહીં? જો આ 12 કે તેથી નાના. જોજો 12 થી નાના હોય ને તો 35 અને 12 કે તેથી 12 આવી જાય એમાં અને બાકીના નાના પરિણામો આવી જાય. તો અહીંયા હું લખું છું 12 કે તેથી નાના. તો એવા પરિણામો કેટલા છે તો કે 36 છે. જેથી કરીને P of C બરાબર 36/36. જેથી કરીને જવાબ તમને મળ્યો 1. ખ્યાલ આવે છે ને? સમજાય છે ને દોસ્તો દરેકને વાલાઓ? તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો યાર અમારી. ચલો આગળ જોઈએ. પાસાને એક વખત ફેંકવામાં આવે. હવે આ પણ મોસ્ટ આઈએમપી છે. અહીંયા આપણે લખીએ છીએ તે પાસાને એક વખત ફેંકવામાં આવતા પરિણામો. અહીંયા હું લખું છું પાસાને એક વખત ફેંકતા મળતા પરિણામો. હવે આ તો તમારે મને જાતે કરીને આપી દેવાનું અને કોમેન્ટ સેક્શનમાં જવાબ ફેંકીને મારજો કે આ જવાબ આવે છે. એક વખત પાસો ફેંકવામાં આવે તો એક વખતના પાસાના પરિણામ તમને ખબર છે. લૂડો રમો છો ને બધા દોસ્તો? ચલો પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે અવિભાજ્ય સંખ્યા. કેવો પ્રશ્ન પૂછ્યો છે? અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા કેટલી હોય દોસ્તો? તો જુઓ 1, 3 અને 5 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે 3 મળશે. P of A બરાબર 3/છેદમાં કેટલા લખીશું? 6. જેથી કરીને જવાબ મળશે 1/2. બીજો પ્રશ્ન જવાબ મેળવીએ તો એમાં શું કીધું છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા. તો 2 અને 6 વચ્ચે કેટલી સંખ્યા મળે છે? તો 3, 4 અને 5. તો 2 અને 3 વચ્ચેની સંખ્યા તો કેટલી મળે છે? 3. જેથી કરીને P of B બરાબર 3/6. જેથી કરીને 1/છેદમાં કેટલા લખી શકો છો? 2 લખી શકો છો. અને ત્યાર પછી નવો પ્રશ્ન આની અંદર શું કીધું છે? 7 મળે. સોરી અયુગ્મ મળે. કેવો મળે? અયુગ્મ. અયુગ્મ એટલે કે એકી સંખ્યા મળે. તો એકી સંખ્યા કોણ છે? 1, 3, 5. એટલે એના પણ પરિણામો 3 મળશે. જેથી કરીને P of C બરાબર 3/6 લખીએ એટલે 1/3. જો દરેક વખત સૂત્ર લખવું જરૂરી નથી દોસ્તો.
બરાબર. દરેક વખત સૂત્ર લખવું જરૂરી નથી, એનું મેઇન રીઝન કહું. હવે તમને આટલા પરિણામો શોધવાના કીધા, દરેક સૂત્ર લખવા જશો તો તમને ટાઈમ ખૂટશે, તો ખાસ ધ્યાન રાખવાનું એ બાબતનું. અને ત્યાર પછી નવો પ્રશ્ન જોઈએ છે 7 મળે. હવે 7 તો આમાં છે જ નહીં, તો 7 મળે તેવા પરિણામો શું થાય? 0, જેથી કરીને P of D બરાબર 0/6, જેથી કરીને અહીંયા આપણને જવાબ શું મળે છે? 0 મળે છે. આગળ જોઈએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. આગળ પણ આવો દાખલો હતો, એટલે અહીંયા આપણે કુલ પરિણામો લખીશું. તમારાનો જવાબ મને જાતે આપવાનો છે. તો અહીંયા કુલ શક્ય પરિણામો, કુલ શક્ય પરિણામો 52 છે. એમાંથી પહેલો પ્રશ્ન આપણે અહીંયા પહેલા પ્રશ્નને દાખલાની સંભાવના જોઈએ. લાલ રંગનો રાજા, લાલ રંગનો રાજા. તો લાલ રંગનો રાજા, જવાબ આપો. લાલ રંગનો રાજા, લાલનો રાજા કીધો હોય ને તો એક જ, પણ લાલ રંગનો રાજા કીધો હોય ને તો લાલ રંગના 2 હોય, એક ચોકટ અને એક લાલીનો. તો અહીંયા કેટલા આવશે? લાલ રંગનો રાજા 2, જેથી કરીને P of A બરાબર 2/52, જેથી કરીને 2/2 1 અને 52/2 26. ત્યાર પછી બીજું શું કીધું છે? લાલનો ગુલામ. જો અહીંયા રંગ શબ્દ નથી એટલે તમને ખ્યાલ આવી જ જાય. લાલ રંગ, સોરી, લાલનો ગુલામ, લાલનો ગુલામ. તો લાલનો ગુલામ કેટલો હશે? એક જ ને બેટા, જેથી કરીને P of B બરાબર કેટલા લખશો? 1/52. સરસ. ચલો, હવે તો તમારે જાતે વિડીયો પોઝ કરીને દાખલાના જવાબ આપો અને કોમેન્ટ સેક્શનમાં જણાવો. તમારા એવા મિત્રોને પણ શેર કરજો વિડીયો, જે તમારા બહુ ખાસ હોય, જીગરી જાન હોય એવા મિત્રોને, ને. અને કાળીનું પત્તું, તો કાળીનું પત્તું કેટલું હોય? મેં આગળ શીખવાડ્યું છે. કાળીના ટોટલ કેટલા પત્તા હોય? 13. તો અહીંયા શું લખીશું? 13, જેથી કરીને P of C બરાબર 13/52. તો 13 × 13 અને 13 × 52. પછી ચોથો પ્રશ્ન શું કીધો છે? લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળવાની સંભાવના. હવે ટોટલ મુખ મુદ્રાવાળા 12 પત્તા હોય, એમાં 6 લાલ રંગના હોય અને 6 કેવા રંગના હોય? કાળા રંગના હોય. આટલી વસ્તુ યાદ રાખવાની. ઓકે. તો અહીંયા શું કીધું છે? લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા. તો લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા કેટલા છે? 6. તો અહીંયા હું લખું છું લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા કેટલા છે? 6. જેથી કરીને P of D બરાબર કેટલા લખું? 6/52. 6/2 3 અને 52/2 26. ઓકે, સમજાય છે? ચલો, ત્યાર પછી જોઈએ છે 2 ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. શું કરે છે? ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલ હોય તો રેશમા મેચ જીતે તેની સંભાવના. દાખલો થોડો અઘરો છે. જો 4 માર્ક્સમાં પૂછાઈ જાય, ના આવડે ને, પ્રેક્ટિસ ના કરી હોય ને તો કંઈ ખબર પડે નહીં. પરંતુ આગળ પણ આપણે શીખ્યા છે કે ભાઈ કોઈ પણ, અહીં આપણે પ્રશ્ન નંબર 1 નો જવાબ આપીશું અને પછી આગળ જોઈશું. તો મેચ જીતે અથવા તો હારે તેના પરિણામ કેટલા હોય? 1 હોય. કાં તો મેચ જીતશે તો 1 જ હશે, હારશે તો 1 જ હશે. તો અહીંયા શું કીધું? 2 ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 છે. તો રેશમા મેચ જીતે તેની સંભાવના કેટલી છે? બરાબર. રેશમા મેચ જીતે નહીં, જીતે તેની તો આપી દીધી છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના
સંભાવના 0.62 આપેલ છે, તો રેસમાં મેચ જીતે તેની સંભાવના, ચલો આપણે જોઈ લઈએ છે. રેસમાં મેચ જીતે, અહીંયા કદાચ કંઈક લખાણમાં ભૂલ છે, ઓકે, પણ કદાચ આવું થશે, હારે, અહીંયા હારે તેની સંભાવના છે, ભૂલ છે, અહીંયા હારે તેની સંભાવના છે. હા, રકમમાં ભૂલ છે, જોઈને ખબર પડે છે. જીતે એની રીતે આપેલી છે હારે, તો અહીંયા હું લખું છું મેચ જીતે પ્લસ હારે તેની સંભાવના હંમેશા કેટલી હોય? 1. જીતે તેની સંભાવના કેટલી છે? તો કે 0.62 છે. હારે તેની શોધવાની છે, તો અહીંયા આપણને 1 આપેલું છે, તો હારે બરાબર પ્લસ આ બાજુ આવી જાય તો માઇનસ, તો 1 માઇનસ 0. કેટલા થાય? 62. એટલે હારે તેની સંભાવના જે છે એ 1 માંથી 0.62 બાદ કરો એટલે કેટલા થઈ જાય? 0.38 સમથિંગ થાય. ના આવડે તો આ રીતે કરી દેવાનું, 1.00 અને અહીંયા 62 લગાવી દેવાનું, અહીંયા કંઈ નહીં તો 0. તો અહીંયા 10 લઈ લો તો આ 9 થઈ જાય, 0 થઈ જાય. 10 માંથી 2 જાય તો 8 અને 9 માંથી 3 જાય તો 9 માંથી 6 જાય તો 3. ઓકે, રેડી છે આપણો દાખલો. બસ આટલું જ કરવાનું છે, કઈ માથાકૂટ છે નહીં. ઓકે, ચલો આગળ જોઈએ છે. સવિતા અને હમીદા બંને મિત્રો છે, જન્મદિન જુદા જુદા છે. પછી બીજું, જન્મદિન એક જ હોય તેની સંભાવના કેટલી? લીપ વર્ષને ગણવું નહીં. હવે તમને ખબર છે લીપ વર્ષ એટલે શું? લીપ વર્ષ ક્યારે આવે? તો કે એક વર્ષમાં આટલા દિવસ હોય. એક વર્ષમાં કેટલા દિવસ હોય ખબર છે? એક વર્ષ એટલે કે 365 દિવસ, 365 દિવસ અને 6 કલાક હોય. કેટલા કલાક હોય? 6 કલાક હોય. તો બીજું વર્ષ આવે એટલે પાછા 365 અને પાછા કેટલા કલાક હોય? 6 હોય. ત્રીજું વર્ષ આવે એટલે 365 અને 6 કલાક હોય. ચોથું વર્ષ આવે ને એમાં 365 અને આ 6 કલાક, 6 કલાક અને 6 કલાક અને આ 6 કલાક એટલે 365 પ્લસ 6 કલાક એટલે 24 કલાક થઈ ગયા. 24 કલાક એટલે એક દિવસ વધી જાય એટલે 3 6 ને 66 દિવસ હોય લીપ વર્ષમાં. અને આ એક દિવસ જે વધનો હોય ને એને ફેબ્રુઆરી મહિનામાં મૂકવામાં આવે. તો જો 28 દિવસ હોય તો તમારે માની લેવાનું કે લીપ વર્ષ નથી, અને જો 29 દિવસ આવે તો સમજી લેવાનું કે કેવું વર્ષ છે? લીપ વર્ષ છે. ઓકે, હવે અહીંયા કીધું છે કે લીપ વર્ષ નહીં ગણવાનું, એનો મતલબ કે કુલ પરિણામો, કુલ દિવસો કેટલા હોય એક વર્ષમાં? તો કુલ પરિણામ અહીંયા હું લખું છું, કુલ પરિણામ કેટલા હોય? 365 હોય. હવે અહીંયા કીધું છે જન્મ દિવસ જુદા જુદા છે, તો શું લખ્યું છે? જન્મદિન જુદા જુદા. તો કોઈ જુદા જુદા તો કોઈ જુદી જુદી તારીખ જ હશે ને, એક જ દિવસ હશે કે નહીં? તો ઘટનાના પરિણામ 1 અને P of B બરાબર અહીંયા કેટલા, સોરી, P of A બરાબર કરીને લખું છું અહીંયા 1/365. બંનેનો અલગ અલગ કોઈ એક દિવસ હશે, આટલી યાદ રાખવાનું. અને બીજું, જન્મદિવસ એક જ દિવસ હોઈ શકે છે. હવે એક દિવસ કયો છે આમાંથી એ મને ખબર નથી, જેથી કરીને અહીંયા આપણે લખીએ છીએ તો કે એક જ દિન, જન્મદિવસ, જન્મદિન એક જ હોય, બરાબર? તો એ જન્મદિન કોઈ પણ હોઈ શકે છે, હે ને? શું હોઈ શકે છે? કોઈ પણ હોઈ શકે છે. તો અહીંયા આ 365 માંથી એક તો ગમે તે હશે, હશે કે નહીં હોય? એમાંથી બરાબર કરીને 1 લખું છું, તો પ્લસ આ બાજુ આવી જશે તો માઇનસ થશે. તો 1 માઇનસ 1/300 કેટલા લખવાના? 65. ચોકડી ગુણાકાર થશે એટલે 365 એકા 365 માઇનસ 1/365. 365 માંથી 1 જાય એટલે 364/365. એટલે કે એક દિવસ હોય, એક જ દિવસ હોય બંનેનો, તો 1/365. જો જુદા જુદા હોય તો એક દિવસ બાદ કરી નાખવાનો. આટલી વસ્તુ યાદ રાખવાનું.
બરાબર, તો કે એક દિવસ હોવો જોઈએ નહીં. આ એક જ દિવસે ના હોય તો 364 માંથી ગમે તે દિવસ હોઈ શકે છે. આટલી વસ્તુ યાદ રાખવાની. ઓકે, ચલો આજના દિવસ માટે વિદ્યાર્થી મિત્રો આટલા દાખલા રાખીએ છીએ. આજે ખૂબ સારી એવી પ્રેક્ટિસો કરી છે. બરાબર, શું ખૂબ સારી એવી પ્રેક્ટિસો કરી છે અને તમને સારામાં સારા માર્ક્સ લાવે એવા પ્રયત્નો કર્યા છે. તો આજના દિવસ માટે આટલું જ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તૈયારી કરતા રહેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિજ્ઞાન અને ગણિતની અંદર જે છે એક એવું ચેપ્ટર લઈને આવવાના છીએ કે જે તમને પૂરેપૂરા માર્ક્સ અપાવે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તૈયારી કરતા રહેજો. મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.